નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી વૈદિક કલ્પેશ ચૌધરી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, AIIMS એટલે કે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ 2025ની ભરતી આવી ગઈ છે, જેમાં પોસ્ટ વિવિધ રહેવાના છે. તેમજ લાયકાતની વાત કરીએ તો લાયકાત પદો પ્રમાણે રહેશે. મિત્રો, આ ભરતી પરીક્ષા વગર નોકરીની તક પૂરી પાડે છે, જેની અરજી કરવાની છેલ્લી તારીખ 15/3/2025 રહેવાની છે. ભરતીની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી કરવાના છે, તો વિડીયોના છેલ્લે સુધી જોડાઈ રહેજો. તેમજ વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઈક શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો વિડીયોની શરૂઆત કરીએ. મિત્રો, AIIMS રાજકોટ રિક્વાયરમેન્ટ 2025. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ રાજકોટ દ્વારા વિવિધ ખાલી જગ્યાઓ ઉપર ભરતી જાહેર કરવામાં આવી છે. જો તમે નોકરી શોધી રહ્યા છો અથવા સારી જોબ મેળવવા ઈચ્છો છો તો આ સુવર્ણ તક તમારા માટે છે. અહીં ભરતીની સંપૂર્ણ માહિતી મેળવવાના છે, જેમાં મહત્વપૂર્ણ તારીખો, જગ્યાઓની સંખ્યા, લાયકાત, પગાર, અરજીની પસંદગી પ્રક્રિયા અને અરજી કરવાની રીતની વિગતો સામેલ છે. કૃપા કરીને આ વિડીયો અંત સુધી જોવાનો રહેશે. હવે જોઈએ કે સત્તા અને વિભાગનું નામ. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ રાજકોટ રહેવાનું છે. પોસ્ટનું નામ અલગ અલગ તેમજ અરજી કરવાનું માધ્યમ ઓનલાઈન છે. અરજી કરવાની તારીખ 15 માર્ચ 2025 રહેશે. હવે જોઈએ અગત્યની તારીખો. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ રાજકોટ દ્વારા 18 ફેબ્રુઆરી 2025ના રોજ ભરતીની જાહેરાત કરવામાં આવી છે. અરજી કરવાની છેલ્લી તારીખ 15 માર્ચ 2025 છે. જો તમે આ ભરતીમાં જોડાવા ઈચ્છતા હોય તો છેલ્લી તારીખ પહેલાં તમારી અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે, કેમ કે છેલ્લી તારીખ પછી કોઈ પણ અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં. હવે જોઈએ અરજી ફી. આ ભરતી મુજબ સામાન્ય OBC EWS કેટેગરીના ઉમેદવાર માટે 1000 રૂપિયા પ્લસ 18% GST એમ કરીને ટોટલ રૂપિયા 1180 ફી છે. અને SC ST કેટેગરીના ઉમેદવારો માટે રૂપિયા 80 પ્લસ 18% GST એટલે કે રૂપિયા 944 ફી છે. હવે જોઈએ કે જગ્યાનું નામ. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ રાજકોટ દ્વારા સિનિયર રેસિડેન્ટના ખાલી જગ્યા માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. ભરતીની વધુ માહિતી માટે સંસ્થા દ્વારા જારી કરેલ જાહેરાત એટલે કે નોટિફિકેશન વાંચી લેવાની રહેશે. ત્યાર પછી જોઈએ કે વયમર્યાદા. આ ભરતી માટે મહત્તમ ઉંમર 45 વર્ષ રાખવામાં આવ્યું છે. ઉંમરની ગણતરી 1 ફેબ્રુઆરી 2025ના આધારે કરવામાં આવશે. ત્યાર પછી જોઈએ કે શૈક્ષણિક લાયકાત. તો ઉમેદવાર પાસે DNB, MSc, MPhil, PhD, MS, MD, MS જેવી લાયકાત હોવી જોઈએ. હવે જોઈએ પગાર ધોરણ. તો મિત્રો, ઉમેદવાર મિત્રો ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ રાજકોટની ભરતીમાં કુલ પગાર સંસ્થા દ્વારા જણાવવામાં આવશે. પગાર સંબંધિત વધુ વિગતો જાણવા માટે નોટિફિકેશન ધ્યાનથી વાંચી લેવાની રહેશે. ત્યાર પછી જોઈએ ખાલી જગ્યાઓ. તો મિત્રો, ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ રાજકોટમાં કુલ 80 જગ્યા ઉપર ભરતી ચાલુ છે. ત્યાર પછી જોઈએ પસંદગી પ્રક્રિયા. તો મિત્રો, આ ભરતી માટે પસંદગી પ્રક્રિયા. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ રાજકોટની ભરતીમાં ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. ભરતી પસંદગી પ્રક્રિયાને લગતી વધુ માહિતી જાણવા માટે નોટિફિકેશન વાંચવાનું રહેશે. ત્યાર પછી જોઈએ મિત્રો અરજી કરવાની રીત. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ રાજકોટની આ ભરતી આવેદન કરવા માટે તમારે સૌથી પહેલાં ONGCની ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લેવાની રહેશે. વેબસાઇટના મેનુ સેક્શનમાં તમને કરિયરનો વિભાગ જોવા મળશે. તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. અહીં તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. રજિસ્ટ્રેશન કર્યા બાદ તમને
આઈડી અને પાસવર્ડ મળશે. તેની મદદથી તમારે લોગિન કરી લેવાનું રહેશે. ત્યાર પછી તમારી વિગતો ભરવાની રહેશે, જેમ કે વ્યક્તિગત માહિતી, શૈક્ષણિક માહિતી અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. ત્યાર પછી સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. જેવું તમે સબમિટ બટન ઉપર ક્લિક કરશો તો તમારી અરજી કન્ફર્મ થઈ જશે. આ હતી માહિતી મિત્રો ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ રાજકોટની ભરતી માટે. મિત્રો વિડીયો તમને ઉપયોગી બન્યો હોય તો વિડીયોને લાઈક શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આવી નોટિફિકેશન અમે લાવતા રહીએ છીએ. તો મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.